નમસ્કાર મિત્રો, સ્માર્ટ ગુજરાતી જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ ખાસ વિડીયોમાં અમે તમારા માટે રાજસ્થાન રાજ્ય વિશે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં લઈને આવ્યા છીએ, જેમાં તમને આ રાજ્યનો ઇતિહાસ, સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના મહત્વ મુદ્દાઓ ખૂબ જ સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવશે. આ વિડીયોમાં આપણે મુખ્ય 5 વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ, જેમાં રાજસ્થાનનો ગૌરવશાળી ઇતિહાસ, તેની ભૌગોલિક વિશેષતાઓ, રંગબેરંગી સંસ્કૃતિ, વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળો અને રાજ્યની મજબૂત અર્થવ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ વિડીયોના અંત સુધીમાં તમને રાજસ્થાન વિશેની એવી માહિતી મળશે જે તમને આવનારી તમામ પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રાજસ્થાન ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું ભૌગોલિક રીતે ભારતનું સૌથી મોટું રાજ્ય છે, જે તેની વિશિષ્ટ રજવાડી સંસ્કૃતિ અને ભવ્ય ઇતિહાસ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ ભૂમિને રાજાઓના રહેઠાણ તરીકે ઓળખવામાં આવે છે, જે આવેલા વિશાળ કિલ્લાઓ, સુંદર મહેલો અને મંત્રમુગ્ધ કરી દે તેવા રણ વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજસ્થાન વિશેની મૂળભૂત વિગતો જોઈએ તો આ રાજ્યની સ્થાપના 30 માર્ચ 1949ના રોજ થઈ હતી અને તેની મુખ્ય રાજધાની જયપુર શહેર છે. આ રાજ્ય 3,42,239 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને વહીવટી સરળતા માટે તેને 50 જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું છે. તેની અંદાજિત વસ્તી 8 કરોડ જેટલી ગણાય છે અને અહીં મુખ્યત્વે હિન્દી, મરાઠી અને રાજસ્થાની ભાષાઓ બોલાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ રાજસ્થાનમાં રણ, પર્વતમાળાઓ અને મેદાની પ્રદેશોનું અનોખું મિશ્રણ જોવા મળે છે, જેમાં અરવલ્લી પર્વતમાળા રાજ્યની બરોબર મધ્યમાંથી પસાર થાય છે, તેને 2 ભાગમાં વહેંચે છે. આ રાજ્યનો પશ્ચિમ ભાગ રેતઈના વિશાળ ઢગલાઓ ધરાવતો થારના રણથી ઘેરાયેલો છે, જ્યારે પૂર્વ ભાગ ખેતીલાયક મેદાનો ધરાવે છે, જ્યાં ગરમ અને સૂકું હવામાન જોવા મળે છે. રાજસ્થાનના મુખ્ય શહેરો તેમની આગવી ઓળખ અને રંગો માટે પ્રસિદ્ધ છે, જેમાં રાજધાની જયપુરને પિંક સિટી તરીકે અને જોધપુરને તેના વાદળી રંગના મકાનોને કારણે બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ઉદયપુરને તેના સુંદર તળાવો માટે જાણીતું શહેર છે, ત્યારે જેસલમેર ગોલ્ડન સિટી તરીકે અને બિકાનેર તેને ઐતિહાસિક કિલ્લાઓ તેમજ મીઠાઈઓ માટે વિશ્વભરમાં નામના ધરાવે છે. રાજસ્થાનમાં પર્યટકો માટે અનેક જોવાલાયક સ્થળો આવેલા છે, જેમાં જયપુરમાં આવેલો વિશ્વ પ્રસિદ્ધ હવા મહેલ અને અમેરનો કિલ્લો સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. આ સિવાય જોધપુરનો મજબૂત મહેરાનગઢ કિલ્લો, ઉદયપુરનો ભવ્ય સિટી પેલેસ અને જૈસલમેરના રણમાં આવેલા સોના જેવા ચમકતો સુવર્ણ કિલ્લો દર વર્ષે લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી લે છે. રાજસ્થાનની લોક સંસ્કૃતિ અત્યંત સમૃદ્ધ અને રંગબેરંગી છે, જેમાં ઘુમ્મર અને કલબેલિયા જેવા લોકનૃત્યો તેમજ પરંપરાગત વાદ્યો સાથે લોકસંગીત લોકોનું દિલ જીતી લે છે. અહીંની હસ્તકલા અને કડાઈ કામમાં વસ્ત્રો ખૂબ જ લોકપ્રિય છે અને પુષ્કર જેવા લોકમેળાઓમાં રાજ્યની ભવ્ય પરંપરાઓના દર્શન થાય. રાજસ્થાનની અર્થવ્યવસ્થામાં ખનિજ સંપત્તિઓનો ફાળો ઘણો મોટો છે, કારણ કે આ રાજ્ય આખા ભારતમાં માર્બલ અને ગ્રેનાઇટના ઉત્પાદનમાં અગ્રેસર છે. અહીંનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્ર રાજ્યને મોટી આવક કરાવી આપે છે. સાથે સાથે વર્તમાન સમયમાં રાજસ્થાન સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જાના મોટા પ્રોજેક્ટ દ્વારા નવી ઉર્જા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. રાજસ્થાનની જળ સંપત્તિની વાત કરીએ તો ચંબલ નદી રાજ્યની સૌથી મહત્વપૂર્ણ નદી ગણાય છે, જ્યારે બનાસ નદી સંપૂર્ણપણે રાજ્યની અંદર વહેતી એક મુખ્ય આંતરિક નદી છે. આ ઉપરાંત રણ વિસ્તારમાં વહેતી લુણી નદી, દક્ષિણ ભાગની માહી નદી અને અરવલ્લીની પર્વતમાળામાંથી ઉદ્ભવતી સાબરમતી નદી રાજ્યની ભૌગોલિક સુંદરતા અને ખેતીમાં મોટો ફાળો આપે છે. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અમને આશા છે કે રાજસ્થાન વિશેની આ સફર તમને પસંદ આવી હશે. સ્માર્ટ ગુજરાતી જ્ઞાન ચેનલ પર અમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી, જીપીએસસી, પોલીસ, ક્લર્ક અને અન્ય તમામ વર્ગોની પરીક્ષાઓ માટે ઉપયોગી જ્ઞાન, એમસીક્યુ ટેસ્ટ અને કરંટ અફેર નિયમિતપણે આપતા રહીએ છીએ. અમારી આ ચેનલ પર તમને સામાન્ય જ્ઞાન, ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજ્ય વ્યવસ્થા, વિજ્ઞાન, કમ્પ્યુટર, ગણિત તેમજ ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ જેવા તમામ વિષયોનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન મળશે. ખાસ કરીને તમારી પ્રેક્ટિસ માટે અમે 100 એમસીક્યુ મિક્સ ટેસ્ટ સિરીઝ ચલાવીએ છીએ, જેમાં દર રવિવારે એક નવી ટેસ્ટ મૂકવામાં આવે છે. તો પરીક્ષામાં સફળતા મેળવવા અને તમારું નોલેજ વધારવા માટે આજે જ સ્માર્ટ ગુજરાતી જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ મહત્વનો વિડીયો ચૂકી ન જવાય. ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો.
ધન્યવાદ. જય હિન્દ.